હાલેલુયા. ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. ફરીવાર પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ કરતા, આરાધના કરતા આવો સાથે મળીને સાંજના સમયમાં આગળ વધીએ. પ્રભુનો આભાર માનીએ સૌ પ્રથમ તો કે તેઓ સાંજ અને રાત્રિના સમય તરફ, દિવસના અંત તરફ તમને અને મને દોરી રહ્યા છે. અને આ એક ખાતરી છે કે આપણે હવે ખચિત દિવસમાં તેમની સંભાળ પ્રાપ્ત કરીને સલામત રીતે આ આગળના સમયમાં આપણે પ્રવેશ કરી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સુંદર પ્રભુનું પવિત્ર વચન તમારી અને મારી પાસે છે. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. ઉત્પત્તિ 29 અને 32. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. હાલેલુયા. અને જ્યારે ઈશ્વરે જોયું છે, જ્યારે ઈશ્વર જાણે છે, ત્યારે બીવાની, ગભરાવાની જરૂર નથી. જ્યારે તમારા માતા પિતા તમારી જરૂરિયાતો વિશે જાણે છે, ત્યારે જેમ અવલૌકિક શબ્દો જાણે આપણે કહીએ કે પેટ કાપીને જરૂરતો પૂરી પાડે છે. મતલબ કે તેમની શક્તિ ન હોવા ઉપરાંત તેઓ પોતાના બાળકોની એક એક જરૂરિયાતો પૂરી પાડે છે. નહીં, એ મા બાપ માતા જેટલો પ્રેમ કોઈ ના કરે એવું બધા કહે છે, નહીં? અને પ્રભુ ઈસુના માટે પણ એવું કહેવામાં આવ્યું છે કે માતાની જેમ તેઓ પ્રેમ કરે છે. એક માની જેમ પિતા આપણી સંભાળ લે છે, નહીં? હાલેલુયા. અને કહે છે, હું તને અનાથ મૂકીશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. એટલે પિતા પણ તેઓ છે અને માતા પણ તેઓ છે. જ્યારે એવો આપણા ઉપર એવો પવિત્ર હાથ હોય, ઈશ્વર પિતાની મોટી કૃપા, દયા આપણા પર હોય, તો તમારે કે મારે પ્રભુની પાછળ ચાલવામાં કેટલું બધું વિશ્વાસ રહેવું જોઈએ, નહીં? હાલેલુયા. જ્યાંથી આપણો બચાવ છે, જ્યાંથી આપણી સંભાળ છે, કાળજી છે, ત્યાંથી આપણે કેમ ના ખસી શકીએ, નહીં? તેમ છતાં બી પ્રભુએ તો પસંદગી જ આપી છે. તારી સામે જીવન અને મરણ બંને ખુલ્લું છે. તમે પસંદ કરો. અને ઘણીવાર સારી એવી જગતની બાબતો, જગતની કહેવાતી સારી બાબતો આપણે પસંદ કરીને પ્રભુને છોડી દઈએ છીએ. આત્મિક રીતે આ બાબતને હું કહેવા માંગુ છું. ભલે આપણે ચર્ચમાં તો જઈએ છીએ, પ્રભુનું ભજન પણ કરીએ, પ્રાર્થના પણ કરીએ છીએ, સાથે પેલી બાબતો જોડે જોડે ચાલી રહી છે અને ધીરે ધીરે એનું પ્રભુત્વ વધતું જાય છે. અંતના સમયમાં તૈયાર રહેવાને માટે, પ્રભુને મળવાને માટે આપણે પણ આપણી રીતના તૈયારીઓ ચાલુ રાખીએ. હાલેલુયા. તેમના બાળકો તરીકે જો તેઓ આપણું વિશેષ ધ્યાન રાખે છે, સંભાળ રાખે છે, કાળજી રાખે છે, તમારી મારી પ્રાર્થનાઓ સાંભળે છે,
આપણે પણ તેમને વિશ્વાસ રહીએ, તેમને ન્યાયપણાને શોધીએ, તેમના રાજ્યને શોધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ક્યારેય કદી પણ પડતું ના મૂકીએ, આશા ના ગુમાવીએ. પ્રભુમાં હંમેશા એક આશા છે. શિષ્ય પણ કહે છે એમના પત્રમાં પ્રયત્ન કર્યો આપણે કે પ્રભુના આવું નજદીક છે. અને આપણે આજે 2026 વર્ષ પછી પણ આપણે કહીએ છીએ ઈશ્વરની યોજના છે જ, ત્યારથી લઈને આજ સુધી જ છે, પૂરી થવાનું એમના હાથ પર છે. પણ જેમ દરેકે પોતપોતાની જવાબદારી નિભાવી, પોતાને આપેલું જીવન તેમણે પ્રભુને માટે વાપર્યું, એમ આપણે પણ આજે કરવાનું છે. હાલેલુયા. મુશ્કેલ જરૂર છે પણ અઘરું નથી. અઘરું ત્યારે લાગે કે આપણે ઈશ્વર કરતા જગત પર વધારે પ્રેમ રાખીએ છીએ તો. બે બાબતો જે બોલવામાં આવી છે, કહેવામાં આવી છે પ્રકટીકરણની અંદર, કે વ્યભિચારીઓ અને બીકણોને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળશે નહીં. એક પ્રકારની લાલસા, લોભ, લાલચ જે શરીર દ્વારા ઉત્પન્ન થાય છે, અને એ જ શરીરમાં, વિચારોમાં ગભરાટ, બીક, અને માટે પ્રભુનું વચન કહે છે નહીં, હવસવાને હિંમતવાન બન, બળવાન બન. હિંમત રાખો, પ્રભુ કહે છે નહીં એમના શિષ્ય, હિંમત રાખો, ઢાઢસ રાખો, કેમ કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. તમે હું જાણતા નતા 2026ની શરૂઆત કેવી હશે, પણ તમે જુઓ, જો જોતામાં પ્રભુ આપણને ત્રીજા માસના બીજા અઠવાડિયામાં ચલાવી રહ્યા છે. પ્રભુને બધું શક્ય છે. એવા ઈશ્વર તમારી અને મારી સાથે છે, અને માટે આપણા વિશ્વાસને મજબૂત કરીએ, નવેસરથી તાજો કરીએ, અયોગ્ય ન ગમતી ઈશ્વરની બાબતોને આપણાથી દૂર કરી દઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુની આગળ નમી જઈએ. ભલા પ્રભુ, જેમ દિવસે તમે અમારી સંભાળ રાખી, અમારી કાળજી રાખી, અમારી સહાય કરી, અમને મદદ કરી, હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો, તમે અમારી સંભાળ લેજો. તમે અમારા પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા રાખજો. અમને મદદ કરજો, કંઈ પણ અમારાથી ખરાબ ના થાય. તમે અમારા મુખ પર ચોકી રાખજો,
તમને ગમતું કરીએ પ્રભુ, પણ તમને દુઃખ પહોંચાડનાર બાબતો અમારા જીવનોથી કોશો દૂર રહે એવું પ્રભુ તમે થવા દો. જેમ હમણાં સુધી અમારા હૃદયની ઈચ્છા પ્રમાણેની પ્રાર્થનાઓ તમે સાંભળી છે, એમ પ્રભુ આગળ પણ તમે અમને સહાય કરો, મદદ કરો, અમારી પ્રાર્થનાઓ સાંભળો, અમારા ઉત્તર બનો, વિશ્વાસથી તમારી પાછળ ચાલવાના માટે મદદ કરો. અઘરા સમયમાં હિંમત આપો, બળ આપો, પડવા ના દો. નિરાશાજનક બાબતોમાં તમે અમારી સંભાળ લો, કાળજી લો. કોઈક એવી બાબતોના લીધે પડતું ના મૂકીએ, પાછા ના પડીએ, પાછા ના હટીએ, બી ના જઈએ અને જગતની લોભ લાલચ ભરી બાબતોમાં, વસ્તુઓમાં સપડાઈ ના જઈએ પ્રભુ, એવું વિશેષ તમે થવા દેજો. અમે જાણીએ છીએ પ્રભુ કે તમે અમારું કષ્ટ જાણો છો, ત્યારે જે સાંજે તમને વિનંતી કરીએ છીએ, અમારા સૌનું કષ્ટ તમે દૂર કરજો, અમારા સૌના મુખની ઉદાસીનતા તમે દૂર કરજો. અને અમે જ્યાં કઈ છે પ્રભુ, સમુદ્રને પેલે પાર પણ છે પ્રભુ, તો પ્રભુ દરેક જગ્યા પર તમારી કૃપા, તમારો આશીર્વાદ અમને આપજો, તમારો નવો અને તાજો સ્પર્શ આપજો, અમારી ભૂલોને માફ કરજો અને તમારી કૃપાની નાવડીમાં પ્રભુ અમારા જીવનના સમુદ્રમાં અમને આગળ વધારજો પ્રભુ. અને પ્રભુ જે દુઃખરૂપી તોફાનો છે એને તમે શાંત કરજો, અમને પ્રભુ સલામત રાખજો. તમારા બાળકો પર તમારી દયા રાખીને તેમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. જેઓ તમને હમણાં અરજ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે, તેમના હૃદયની ઈચ્છાઓ છે પ્રભુ, તેમણે લખીને જાહેર કરી છે કે તમારી આગળ શબ્દોમાં બોલીને પ્રભુ, કે આંસુ સાથે શાંત રહીને તેમનું હૃદય, તેમનો આત્મા વાત કરી રહ્યો છે પ્રભુ. ત્યારે પ્રભુ તમે મધ્યસ્થ બનો, એમના ન બોલાયેલા શબ્દોને પણ તમારા સિંહાસન સુધી આજે સાંજે પહોંચવા દો પ્રભુ. એની વચ્ચેની રૂકાવટો દૂર કરો. અમારી આ સાંજની પ્રાર્થના પ્રભુ સંધ્યા કાળના યજ્ઞ સમાન થાવ અને અમારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાવ પ્રભુ. અને પ્રભુ તમે અમારા માટે ઊભા અને આડા લાકડા પર પ્રભુ તમારું બલિદાન આપ્યું છે, તમારા લોહીમાં તમે એમને ખરીદેલા છે. પિતા, અમે સગડા તમારા પુત્ર ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. હા, તમારા વહાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા છે. માટે અમારા બધાનું તમે રક્ષણ કરો, સંભાળ લો, કાળજી આપો. તમારા પ્રેમ, આનંદ, કાળજી રાખો પ્રભુ અમારી. તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી પ્રભુ તમે અમને બધાને ભરી દો. જેમ દિવસે અમારી જરૂરિયાત પૂરી પાડી, એમ અત્યારે પણ અમારી જરૂરિયાત પૂરી પાડો. અમારા અધૂરા કામોને પ્રભુ તમે પૂરા પાડો. જોબને, બિઝનેસને પ્રભુ, આવકના સાધનોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ જેમ તમે અમારી ઈચ્છા પ્રમાણે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે, એમ પ્રભુ તમારી પણ ઈચ્છા પ્રમાણેનું સગડું થાય, તમારું રાજ્ય આવે અને તમારું રાજ્ય વહેલું આવે. અને પરમેશ્વર પિતા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ, એ પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, તમારું રાજ્ય આવો પ્રભુ, તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ, શાંતિનું પ્રભુ, સર્વ બધી એવી બાબતો પ્રભુ જે પ્રભુ છે દૂર થાય પ્રભુ. તમારું પવિત્ર નામ લેતા અમે જ્યારે તમારી આગળ નમેલા છે, ત્યારે રોગોથી પીડાતા લોકોને તમે સાજા કરજો. જેમ પ્રભુ એ સાંજના સમયે નગરના કોટ સુધી સાજા થવા માટે ભીડ રહેતી હતી, પ્રભુ મારી પ્રાર્થના છે કે પ્રભુ જ્યાં જ્યાં પ્રભુ આ ઓડિયો તમારા નામમાં સંભળાય પ્રભુ, ત્યાં આગળ પ્રભુ એ જ પ્રમાણે બનો પ્રભુ. તમારા લોકો સાજા પણ મેળવે, લડાઈ ઝઘડા શાંત થાય પ્રભુ, બદફિલીમાંથી પાછા ફરે, અશુદ્ધતાઓ નીકળી જાય પ્રભુ, શૈતાનની શક્તિઓ નાશ પામે પ્રભુ, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ,
અને ખાસ કરીને પ્રભુ તેમના એક એક આવકના સાધનો આશીર્વાદિત થાય એવું થવા દેજો પ્રભુ. વિદેશ જવાના માટે પ્રભુ તેમના રસ્તાઓ ખુલ્લા કરો, રસ્તાઓ ખુલ્લા કરો અને પ્રભુ તમામ સગવડો, વ્યક્તિઓ, ટ્રાવેલ એજન્ટો અને નાણાકીય વ્યવસ્થાઓ તમે પૂરી પાડો પ્રભુ. વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકોની સાથે રહો પ્રભુ. દરેક જુદી જુદી પરીક્ષામાં પાસ થાય 10મા 12માના વિદ્યાર્થીઓને પણ પ્રભુ તમે નોંધમાં લેજો, પ્રમોશન માટેની પરીક્ષાઓમાં પાસ કરજો. દેશ અને વિદેશમાં પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી નામો પ્રભુ કડવા દાણાની જેવા છે અને દૂર કરો. તમારા સેવક અને સેવિકાનું મકાન વેચાય એ સિવાય પ્રભુ જેઓ ખરીદવા માંગે છે, મકાન વેચવા માંગે છે, એ પ્રમાણે એમના જીવનમાં બને, એમના વિશ્વાસ પ્રમાણે બને પ્રભુ. અને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર બનાવજો, શિર બનાવજો. છેલ્લી બાબત અમારી પૂરી પાડજો પ્રભુ. અને અમારા બંધ દરવાજો ખુલ્લા કરજો, અમારા સત્તાવન બંધ બદલજો, પાપોની ક્ષમા કરજો. અને સવારમાં તમારું ભજન કરવાનું તે લાવજો. માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દે બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.